મજા આવી ગઈ પણ હો આજે શેની જમવાની. મજા આવી? મારી ઇજ્જત કાઢીને મજા આવી તમને? અલે જમવાની મજા આવી યાર, મસ્ત જમવાનું હતું. મસ્ત તો જમવાનું હતું. પહેલી વાર બધા મારી બેનપણીઓ હતી ને ત્યાં મારી ઇજ્જત કાઢી. એક તો હારી હોટલમાં જમવા લઈ ગયા. ત્યાં શું કર્યું તમે? જમ્યો. સબ્જી આવી ને પેલો ભાઈ સર્વ કરે જ હજી તો વેટર ત્યાં સુધી તો જાતે પોતે લઈ લીધું અને બીજાને બી કહે કે લો લો લો. એવું ના હોય. અરે પણ મને ક્યાં ખબર હતી કે પેલો વેચવા આવશે, એને મૂકીને ગયો પેલા. એટલે મને કહું જાતે લઈ લઉં અને તમને લોકોને આપી દઉં. પણ તમને એટલી બધી કેટલી ઉતાવળ, એટલી બધી ભૂખ લાગી ગઈ હતી તમને? અરે ભાઈ ભૂખ નથી લાગી ભાઈ, મને એમ કે બધાને એવું લાગે કે ભાઈ ના માણસ વ્યવસ્થિત છે એને બચારે. વ્યવસ્થિત નહીં, ઓળખાઈ ગયા તમે કે તમે પહેલી વાર આયા છો એમ. ના ખબર પડતી હોય તો કોકનું જોઈએ પછી કરીએ આપણે. આ તો આવ્યું એવું પેલા હાથમાંથી લઈને લો લો. અરે પેલો સબ્જી મૂકીને ગયો, રોટી મૂકીને ગયો, બધું મૂકીને ગયો એટલે બધા એકબીજાને મોઢા જોતા હતા. એટલે મેં કહ્યું કોક કે એ મોઢા એટલે જોતા હતા કે સૌ કરવાનું હતું ભાઈ. અચ્છા પણ તમે ભાઈ બની ગયા. મને યાર આ બધું નોલેજ નહીં ને યાર, આપણો અભણ માણસ રે. અભણ માણસનું નહીં, કોકનું જોઈને તો કરીએ કે નહીં? લગન ના કર્યા, કોકની જાનમાં તો ગયા હોય કે નહીં? બે હમણાં જો હવે સારું કાઠું પડે હો. પણ સારું જ કર્યું ને, ચાલુ થઈ ગયું જમવાનું બધાને વહેલા કશું ચાલુ. નહીં. અને પેલું દાળ ફ્રાય જીરા રાઈસ તમે સબ્જી એટલી બધી પડી હતી તો આ હાથથી છોડ્યા ને હાથથી ખાધું તમે. એ દાળ ભાત તો હાથથી જ મજા આવે ને યાર, દેશી સ્ટાઇલની મજા અલગ છે આખી. તો ત્યાં ચમચીઓ ચમચીઓ કેમ ખખ- આપી હતી? ખખડાવા પેલા બધા ખાતા હતા જોયું તું, ટક ટક ખટ ખટ ખટ. અરે મગજનો અઠ્ઠો કરી નાખ્યો. તમે મગજ ફેરવી નાખ્યું છે. કોઈ દિવસ તમને કોઈ જગ્યાએ ના લઈ જવાય આજ પછી. તો ના લઈ જતા ભાઈ, હું તો ખાવાનો હાથથી જ. હા તો ખાજો, તમારે જેમ ખાવું હોય ને ખાજો, પણ મારી જોડે મહેરબાની કરીને ના આવતા આવો. હા આયા મોટા હવે આવો તમે. અને તમે બધે ગાંડા કાઢો છો એ તમને ખબર છે તમે શું કર્યું? પેલું અથાણું કચુંબર ને બધું મૂકેલું હતું તો તમે પેલા વેટરને એમ પૂછો છો કે આ બધું ફ્રીમાં છે ને? ના પણ શાકભાજીનો ભાવ તો જો, મને એમ કે ડુંગળી ચાર્જેબલ હશે. કશું એવું ના હોય. અને આમ કરી દઈશું કે બંધ રહો, તમારા કામની વસ્તુ નહીં તોય બોલ બોલ. અને બધા કોઈ જમતા વખતે બોલતું નતું, તમે જ એકલા હે હે હી હી આને ઓળખો ફલાણા ઓળખો, આપણે એવું બધું કરવાનું છે ત્યાં જઈ. ઓળખીતા હતા બધા તો ઓળખીતા એ રીતે વાત કરવાની કે ભાઈ તમે ઓળખો છો, હું મળેલો અરે છું. એમને ઓળખીએ એટલે બસ. અને હસ્યા તો એમને ગમે ને, બધાને કેવો આનંદ થયો. બધા મજા લેતા હતા, જોકર છો તમે એમ. જોકર બની દેવાનું ભાઈ. બહુ જો વિદેશી માણસો જોડે હવે મને નહીં લઈ જવાનો, બરાબર? એવા માણસો જોડે મને ઓછું ફાવશે હવે. વિદેશીની વાત જ નહીં. થોડું તો રહો વ્યવસ્થિત. એટલે હું વ્યવસ્થિત નતો ના. તો કેવો હતો? અને છેલ્લે તમે શું કર્યું? જો ભાઈ મારો એક સીધો નિયમ છે, હું ગમે એટલો તૈયાર થઈને આવે કે ગમે એટલો તૈયાર થઈને નહીં આવું, હું જે છું એ જ છું. આ મને કઈ બતાવવાનું મને નહીં ગમતું. જે છો એ જ છો, એટલે તો હું તમારા જોડે છું. પણ એવું નહીં કહેતી હું. છેલ્લે તમે હાથ ડીશમાં ધોયા. તો શેમાં ધોવાના? ઘેર હેમાં ધોવો છો? 2 મિનિટ. પેલું પહેલા લીંબુ અને અરે એ મસ્ત શરબત હતો લીંબુનો. એ ભગવાન, એ શરબત હતો? શરબત નતો, એ હાથ ધોવા માટે લીંબુ નીચવીને હાથ ધોવાના હોય, બધા જોઈ રહ્યા અરે હતા. મેં એ જ જોયું, મેં કીધું અરે હું પી ગયો ને બાકી બધા કેમ ખાલી હાથ બોળીને મૂકી દીધું. ના, બધા ગાંડા છે. અમે બધા ગાંડા હતા, તમે એકલા ડાયા છો. તે પી ગયા નીચવીને. કોકને પૂછવું તું તો ખરા. એટલે ડાય મેં કીધું ગરમ પાણીમાં લીંબુ નીચોઈને એટલે બધું પચી જલ્દી જાય એમ. પાછું મીઠું મીઠું નાખ્યું મેં તો મજા આવી. મગજ છે કે નહીં? તે હું હતો છે પછી ભાઈ. કે વિદેશી ને એ બધું વચ્ચે લાવી દો છો તમે. ટૂંકમાં આનંદ મને આવ્યો ને વધારે, સમજી લે. જોકર બનીને આનંદ આવ્યો ને, આનંદ અપાવડાયો. આવ્યો નહીં તમને. અને મારી તો જે ઇજ્જત ગઈ છે ને, આ શું પેલી કહેવું? ચોબડા જેવી રોટલીઓ મને આમ ફાઈ નહીં યાર, પૂરતી નથી. ઠંડી થઈ ગઈ ને એના નાન કહેવાય, હા નાન. એ નાન હતી ને જે આમાં ઠંડી જાય પછી તો ખેંચીને તોડી મેં નીચે ટેબલ નીચે. બોલ શું કહેવું મારે તમને? આમ ટેબલ નીચે હું આમ ટોણા અભ્યાસ કરતો હતો. મહેરબાની કરીને આજ પછી બીજી વાર મારા જોડે આવતા નહીં. આવા બધા સીન કરવા હોય ને તો હું તો આવવાનો ભાઈ, મને તો મજા આવી ગઈ. તમારા ગાંડા કાઢ્યા ઉપર હસવું કે શું કરવું મને તો એ જ નહીં ખબર પડતી. પણ હવે ના આવતા હા મારા જોડે બીજી વાર. હા. એકલા જઈ આવજો. સારું હેડો. મજા તો બહુ આવી.